હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. આજે છે 17 માર્ચ 2024 અને વાર છે રવિવાર. તો ચલો આજનો વિલોગ સ્ટાર્ટ કરી. ચલો બધા જોઈશું શું કરે છે. અને હા, તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો માટે. ઓકે, ચલો ચલો મમ્મી. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ જો આજ રવિવાર છે, ચા નાસ્તો કર્યો. બરાબર. અસલ લ્યો. શું કઈ હેડલાઇન આવી છે? ચૂંટણી ઇલેક્શન ડેટ આવી ગઈ છે. ચૂંટણીનું ચાલે છે. ડેટ આવી ગઈ, 7 ફેઝમાં છે. એમ? હા, અને કંઈક લાસ્ટ ફેઝ છે 1 જૂને છે, 1 જૂને. બરોબર. બધે પ્રચાર ને આ તે બધું ચાલશે. શું લાગે છે કોણ જીતશે? ભાજપ જ હોય ને. એમ? અરે વાહ, સારા કામ ઈ કરે છે તો ઈ જોઈ ને. વાહ વાહ, સરસ સરસ લ્યો. બરાબર. આ તો એક વસ્તુ ફિક્સ જ છે, ભાજપ જીતશે. નરેન્દ્ર મોદી છે ત્યાં કઈ ચિંતા નથી દેશ માટે. સામે એવો કોઈ છે નહીં લડવા વાળો. હા, એ તો હવે કેટલી ઓલી તપસ્યા કરવી પડે એના માટે. કરવી પડે, ઈ તો કહું છું તો. સાચી વાત, સાચી વાત. શું કે બીજું કઈ આવ્યું ન્યૂઝમાં? હજી તો બહુ વાંચ્યા નથી. આ તો સન્ડે છે એટલે બહુ બધા હશે ને, છાપ બાજુ થપી થઈ ગઈ છે. બોલો, થપ્પો છે. રવિવાર હોય એટલે. બહુ આટલા બધા છે. બરાબર બરાબર. એ બી ટાઈપનું બધું. ઓકે ઓકે. શું કઈ પ્લાનિંગ છે આજે કે? ના, આજ તો હજી કાંઈ છે નહીં. ઓકે ઓકે, સારું સારું. હા, જુઓ તબલા વગાડવાના છે આજે. કોઈને આવડતા હોય તો કમેન્ટ કરજો. ચલો, ભાઈ શું કરે છે જોઈ. હા રે, શું કેમ છે? મજામાં? બસ આવી રહ્યા છો. હા, શું ચાલે છે? લેપટોપ બેપટોપ કાઢી ઓફિસનું કામ છે તો એ થોડુંક કરવાનું છે. એવું છે એમ? હા હા, અને બરાબર. કાલ ગયા તો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર? દિયાંશને મજા નથી ને બિચારાને બહુ. હા હા હા, બરાબર. તો પછી અહીંયા શું એક ડોક્ટર છે ને એમનું થોડીક દવા સારી દે એમ. ઠીક. હા હા, બરાબર. તો પછી અહીંયા લઈ લે ને. કેવું થયું? શું કીધું? કાલ ગયા તો એમ કીધું કે એક દિવસ રાહ જોવો એટલે આજ સવારે બધા રિપોર્ટ કરશે બરાબર બરાબર. અને પછી કહેશે. ઠીક. હા કારણ કે હા, આ કારણે તો શું રિપોર્ટ કરાયા ને એટલું કીધું તોય કે હા સાચી વાત છે. ના બરાબર. અહીંયા શું થોડુંક એને આરામે થઈ જાય, એને સૃષ્ટિને બેન આરામ થઈ જાય થોડું. હા હા, બરાબર. 2-4 દિવસ જઈ આવે થોડુંક. ઓકે ઓકે. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે બપોરના 1:45. તો આ સન્ડે હતો, થોડો કામથી બહાર ગયો હતો, તો ઘરે આવી ગયો. તો ચલો જમી લઈ. થોડો નાસ્તો કરતો, બહુ ભૂખ હતી નહીં. ચલો જોઈ લે ઘરે શું શું બન્યું છે. તો ચલો, આજે જમવામાં છે ગવાર બટેકાનું શાક. કોનું કોનું ફેવરિટ છે કમેન્ટ કરજો. વઘારેલા ભાત છે, છાશ અને રોટલી અને ગોળ છે. ચલો, પૂજાબેને જમવા બેસી ગયા છે. હેલો, કેમ છો? મજામાં? શું ચાલે છે કહો? શાંતિ? બરાબર બરાબર. બસ થોડું થોડુંક જ કાઢજે. જમીને આવ્યો, નાસ્તો કરીને આવ્યો છે ને એટલે. સારું, ચલો જમી લઈ પછી કન્ટિન્યુ કરી. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 6 અને ચલો ચા ટાઈમ. અને ચલો આજે મમ્મી શું કરે જોઈ. શું કરો મમ્મી? આ લસણ પૂરું છે. જો આ તો છે નહીં કઈ લસણ. હા હા, બરાબર. લસણ પૂરીએ છે. જો બેઠા બેઠા બરાબર. સવારીએ. હા, એ બધા ટાઈમ પાસ થાય, ટીવી એ ચાલુ છે. હા, ટીવી જોવાનું ને લસણ. હા બરાબર. આવ્યું. અને ચલો ભાઈને આજ શૂઝ લેવા છે ને ફોર્મલ, તો એ લેવા જઈશી. તો બન્યા રહેજો વિડીયોમાં અને જોઈ સાંજે કંઈ જમવાનું એવું બનશે તો રેસીપી આપશું. બાકી વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, ચલો બાય. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે રાતના 8:15. ચલો આ તો બહાર જઈને આવતા રહ્યા. હવે જોઈ ઘરે શું બન્યું જમવામાં. ચલો જય કિચનમાં. મમ્મી શું કરે? શું કરો? કાંઈ નહીં, બેઠા છે જો. એમ? ઓ બરાબર બરાબર. રાતે ભજનનો કાર્યક્રમ રાખેલો છે આપણે. અસલ્ય હા ઘર ઘરમાં હા, આમાં હું તબલા ને બબલા બધું છે. જુઓ, હાર્મોનિયમ. હા કેસીઓ છે એટલે મને કંઈક વિચારી. જેને આવડતે આવી જજો ઘરે તબલા માટે. ચલો જોઈ લે શું બન્યું જમવામાં. સાદું જ છે, આ તો રવિવાર છે પણ સાદું. બહુ બહારનું પછી ના મજા આવે. ભાખરી તળેલી, વઘારેલી રોટલી. શું બને? શાક બને છે. હા, કયું શાક? સેવના બટાકા ગુજરાતી. તો એક ગુજરાતી સેવ ટમેટાનું શાક બને છે. ઓકે. જો ઉનાળો આવી ગયો છે, ફ્રૂટ એ બહુ મસ્ત આવી ગયા છે. સક્કરટેટી, દ્રાક્ષ. ઉનાળામાં મજા આવે બધા ફ્રૂટ ખાવાની. તો ચલો જમી લઈ હવે. શું કહેતી મમ્મી? કઈ કહેતી તું? એમ કહેતી હતી કે આ દિયાંશને દાખલ હા, કર્યો દાખલ ને, કરતો. હા તો આજ સારું છે, હવે રજા આપી દીધી. એમ? હા. સરસ સરસ. ખાય છે, સારું છે. હા, એ કહેતા હતા, વાત આવી કે ભાઈ તો સાંજની રજા ઉલટી આપી. ને બહુ
ઝાડાને થઈ ગયું હતું ને બરાબર તો દાખલ કર્યો હતો તો અત્યારે રજા આપી દીધી. સારું આ તો છે. સારું લો એના વિચાર સારું થઈ ગયું હા ખાતો જ નહોતો એટલે જો આ એક બોટલ ચડી ગઈ એટલે સારું થઈ ગયું છે હવે તો હા. બરાબર ફ્રેન્ડ્સ જમી કરીને જો બેસી ગયા છીએ જો ભાઈ બધા વિડીયો બતાવે છે જેસલમેર ગયો તો એ બાજુ કંપનીના કામે જો આ કંઈક આ પ્લેસ છે ભૂતિયા પ્લેસ છે જેસલમેરમાં હવે એની સ્ટોરી જો ભાઈ સાથે સાંભળી શું કહેવા માંગે છે એ શું કહે છે દીપેનું અરે કુલધારા કરીને એક હિસ્ટોરિકલ પ્લેસ છે હા હા અને અહીંયા એમ કહે છે કે રાતોરાત કે છે ને બધા જતા રહ્યા હતા એ ગામ છોડીને એમ. ગામ શું કામ છોડીને? જતા રહ્યા એમાં અલગ અલગ રીઝન છે. હા હા કોક એમ કહે છે કે રાજાના ઓલાના હિસાબે જતા રહ્યા હતા અને કોક એમ કહે છે કે કંઈક એવી બનાવ બન્યો ને કોક અર્થક્વેકના હિસાબે જતા રહ્યા હતા. એવું પણ એક છે એવું એક આર્કોલોજીકલ કંઈક સાઇન છે એમ કે ભાઈ હોન્ટેડ પ્લેસ જેવું કહે છે એમ. હોન્ટેડ પ્લેસ છે હા, એટલે રાતે આજની તારીખમાં એક ઓલો ભાનગઢ એક છે ને એ જે બધું રાજસ્થાનમાં છે ને ભાનગઢ કરે રાજસ્થાનમાં છે પણ એ હા, અલગ જગ્યાએ છે. ઓકે ઓકે ના કુલધારા વિલેજ. આ કુલધારા ક્યાં જેસલમેરમાં આવ્યું હા જેસલમેર બાજુ. બરાબર બરાબર હા હા એવું છે સરસ એટલે આમ રાતોરાત બધા વયા ગયા એટલે જવું પડે હા, પછી રાતોરાત બધા જતા રહે એટલે જેનું જેવું કરતું ને એનું જેવું. તો અત્યારે રાતે ત્યાં અલાઉડ નહીં હોય ને સાંજ સુધી જતા રહો. 6 વાગ્યા પછી allowed નથી. હા એ બધે અત્યારે એવું થઈ બાજુ સાઈડ હમ. ઓકે ઓકે આ ટાઈપના ઘર છે. હા જુઓ બધાના ઘર એમને એમ છે. હા રાતે બધા ચૂલા ને બુલા બધું એમ મૂકીને વયા ગયા છે તમને કદાચ આમાં દેખાશે નહીં બરાબર હા અને ફ્રેન્ડ્સ આજ સવારે હું નાસ્તો કરવા ગયો હતો અમારે મેંદુવડા એક બહુ ફેમસ છે તો એ બાજુ સન્ડે હોય તો કોપારી બાજુ જાઉં તો એની પ્રાઇસ કેટલી ખબર છે તમને 1050 રૂપિયા એક ડીશના હવે એ શું કામ 1050 રૂપિયા છે એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને એનું બતાવીશ રહસ્ય કે શું છે ઓકે તો જો ફ્રેન્ડ્સ મેં કીધું હતું ને સંતવાણી કાર્યક્રમ કરવાનો સન્ડે આજ જો તબલા કેસીઓ બધું થઈ ગયું રેડી તો આજે કરશું આપણે સંતવાણી મને એટલું કંઈક એવું ખાસ ફાવતું નથી હું હજી લર્ન કરું છું આ કેસીઓ મારો પોતાનો છે અને આ તબલા અમારા સિસ્ટર છે ને એને અહીંયાથી ઓફિસથી લાવ્યા છે ખાલી પ્રેક્ટિસ કરવા માટે ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈ છીએ નેક્સ્ટ વિડીયો માટે બને રહેજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલ થેન્ક યુ વેરી મચ બાય